નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7મો મહિનો 2024 ને ગુરુવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર 2માં 2 નંબરના પિલરથી લઈને હાલ 18 નંબરના પિલર સુધી આજની આવક રહેલી છે. ગઈકાલ કરતાં આજે આવકમાં થોડો એવો વધારો જોવા મળેલો છે. અંદાજિત આવકની વાત કરી તો 4000 થી 4500 કટ્ટાની આસપાસ આજની આવક રહેલી છે. તેમજ હરાજીનું કામકાજ અહીંથી 2 નંબરના પિલરથી જ હમણાં થોડી જ વારમાં શરૂ થશે. તો જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. મંદી પડી ગઈ. 276 રૂપિયા ભાવ છે. ગુલટી 276 રૂપિયા. 421 રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે. 421 રૂપિયા ભાવ દીવા. 466 રૂપિયા ભાવ દે છે. આ મીડિયમ ક્વોલિટી માલ છે. 466 રૂપિયા ભાવ દે છે. સાઈઝમાં ઝીણા મોટું બધું છે. 466 રૂપિયા. 81 રાખો એની માથે 496 રૂપિયા ભાવ છે. સાઈઝમાં સારું છે. એકદમ સાઈઝમાં મોટી એકદમ સાઈઝ છે. 496 રૂપિયા ભાવ છે. તો ખાવા પતિ ખરાબ થઈ ગયેલા ગાંઠિયા છે આની અંદર ઘણા બધા. બાકી સારો માલ છે. 496 રૂપિયા. 506 રૂપિયા ભાવ છે. સુપર ક્વોલિટી માલ સારો છે. 506 રૂપિયા ભાવ છે. થોડોક એવો બગાડ હોતે છે. પતિ ખરાબ થઈ ગયેલા ગુંદા થઈ ગયા. 506 રૂપિયા ભાવ છે. બાકી સાઈઝમાં બધું સારું છે. સારી ક્વોલિટી માલ હોતે છે એની અંદર. 506 રૂપિયા ભાવ છે. 441 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઈઝમાં વીણાટ કરેલો માલ છે. 441 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં બધું મીડિયમ છે. 441 રૂપિયા વીણાટ કરેલો માલ છે. ₹446 રૂપિયા ભાવ થયો છે. મવાપતિ માલ છે. 446 રૂપિયા ભાવ થયો છે. થોડોક બગાડ હોતી છે. બધી જોખી લેવાની શરત જ મીકું છે. ખાબદાબદ મીકું છે. 446 રૂપિયા ભાવ થયો. 441 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં બધું ઝીણા મોટું બધું મિક્સમાં છે. 441 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટી હોતી છે એની અંદર. મિક્સમાં થોડીક સારી હોતી છે. 441 રૂપિયા ભાવ થયો છે. ગુલટી થોડીક વધારે એની અંદર. 441 રૂપિયા ભાવ થયો. 441.
અરે અન્ય આરતી 251 રૂપિયા ભાવ થયો છે ગુલટીનો. બધી ગુલટી છે. 251 રૂપિયા ભાવ થયો છે. વગર વગરની છે. 251 રૂપિયા વેચાણી. બહુ વગર નથી. 406 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઈઝમાં છે. ગુલટી ટાઈપ છે. ક્વોલિટી સારી છે. 406 રૂપિયા ભાવ છે. સાઈઝમાં નાની ગુલટી છે. 406 રૂપિયા ભાવ થયો. ક્વોલિટી સારી છે. 406 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું આવતીકાલે સવારે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.